જો આ ખેતરના વચ્ચે વચ્ચે ચાલે છે, પણ ચાલવામાં ધ્યાન આપવું પડે કે છોડવો ડેમેજ ના થાય કે પડી ના જાય એ રીતે. બાકી કોઈ ખોતરવા તમને બોલે નહીં. જુઓ છો આ જો હવે અમે જઈ રહ્યા છીએ આપણી નદીએ, મહીસાગર નદી. તમને બતાવું મેં હવે કેટલી મોટી છે, ચોખ્ખી છે, ચોખ્ખું પાણી છે. જગ્યા પરથી જુઓ કેવો રસ્તો છે અહીંયા, પણ આરામથી જવાય, ધ્યાનથી જવું પડે. અહીંયા બાવળ બી હોય, બધું જ હોય. આવી રીતે વચ્ચે વચ્ચે ચાલવું પડે. પગદંડી, આ રસ્તાને પગદંડી કહેવાય છે. આરામથી પહોંચી જવાય છે ને. તમને બતાવું, જો છોકરો દોડે છે, એને ખબર છે ને એટલે એને મજા આવે છે અહીંયા આવવાનું. જો પોઝ બી આપે છે.